તમારા બાળકો ઘરે હોય અને તમે હાજર હોય તો તમારા બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું છે ત્યાંથી. અને એ અમારું એક કામ અમે મુહિમ હાથમાં લીધી છે આખા રાજ્યમાં કે આપણા સમાજની બહેનો અને ભાઈઓને શિક્ષણમાં કેવી રીતે આગળ લઈ જઈએ. અને અમારો આના સિવાય બીજો કોઈ વાત નથી, ન કોઈ બીજી વિચાર છે, ફક્ત અને ફક્ત શિક્ષણ છે. અને ખાલી એવું નથી કે ખાલી અમે વાતો કરીએ. તમે અત્યારે દેખી રહ્યા છો કે તમે ઘણી બધી સભાઓમાં ગયા હશો, પ્રોગ્રામોમાં ગયા હશો, પણ તમને લાગ્યું હશે કે આ પ્રોગ્રામ થોડો અલગ છે, કેમ કે અહીંયા ઘણા બધા નેતાઓના નામ નથી કે ના ઘણા બધા બીજા કોઈ વસ્તુઓ છે. એકદમ ચોખ્ખો ક્લીન પ્રોગ્રામ છે. બીજા સમાજો આ પ્રકારના કાર્યક્રમો કરે છે જેના અંદર ફક્ત અને ફક્ત પ્રેક્ટિકલ વર્ક હોય છે. તમે લોકો બહુ અંતરિયાળ ગામમાંથી, અમે તો દૂરથી આવ્યા છીએ, તો અમને એવું લાગે છે કે તમારું ગામ બહુ સરસ છે, આઈડિયા સારો છે, અંતરિયાળ ગામ છે, પણ શિક્ષણ માટે તમારામાં જેટલી ભૂખ છે ને એટલી ભૂખ કદાચ અમને મોટી સિટીમાં નથી જોવા મળતી. તો હું તો તમને સાચું કહું કે મોટી મોટી સિટીઓ કરતાં આ ગામમાં શિક્ષણની ભૂખ સારી છે. અને બીજું, તમારા વડીલો બહુ સારા વ્યક્તિઓ છે. જેટલી અને કોલેજ પૂરી થઈને જો એની ભરતી આવતી હોય, તમને ઘણા બધાને ખ્યાલ હશે સ્ટેનોગ્રાફરની ભરતી આવે છે, પણ ઘણા બધાને ખ્યાલ જ નથી કે આ સ્ટેનોગ્રાફરની ભરતીમાં આપણે પાસ થઈ શકીએ, 100% થઈ શકીએ, સારો પગાર લઈ શકીએ, તમે કલેક્ટરના પીએ બની શકો, જજના પીએ બની શકો, સારી સારી મોટી મોટી કંપનીઓમાં તમે સ્ટેનોગ્રાફર જઈ બનીને 1-1.5 લાખનો પગાર મેળવી શકો. પરંતુ માર્ગદર્શનના અભાવના કારણે મિત્રો આપણામાંથી ઘણા છોકરા છોકરીઓ રહી જતા હોય છે. હું પર્ટિક્યુલર આજે બહેનો સાથે ખાસ કરીને મેં થોડી ચર્ચાઓ કરી છે અને બહેનોનો ઉત્સાહ મેં જોયું કે બહેનો માત્ર આપણા સમાજની બહેનોનો અત્યારે MC ચાવડાનું સન્માન બિજોલજી અમીરજી. પરથીભાઈ એડવોકેટ, એમનું સન્માન પ્રકાશ જીગરસર. તેજાભાઈ કોટડા, વિનોદભાઈ વાસણ, હિતેશભાઈ સિદ્ધોત્રા અને દિનેશભાઈ લાલપુર, આમનું બધાનું સન્માન કરવાનું છે. સરપંચ શ્રી આપ. હવે અહીંયા પધારેલા દરેક મિત્રો બધા હીરા છો, ડાયમંડ છો, બધા આગેવાનો છો, પણ કોઈનું સન્માન થયું હોય ના થયું હોય તો માફ કરજો. આ તો જો એક મોહમાં વધારે એમની ફોર્માલિટી કરવી પડતી હોય છે, આપણે એ કરી છે. દરેક પ્રશ્નનો જવાબ આપીને જઈશું. કઈ નવા જૂની કરવાની હશે, કઈ તમારે મદદની જરૂર હશે, એના માટેના 100% પ્રયત્ન કરીને જશું. તો બસ, તો હું આ કાર્યક્રમ હવે સાહેબને સોંપું છું અને કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. સાથે આવેલ એમના વાલીગણ, મિત્રો, મારી વાત છે, હું નાનકડી 1 મિનિટની વાર્તાથી કહીશ. એક ગામમાં એક ગરીબ પરિવાર રહે, અતિશય એટલો બધો ગરીબ કે એની ગણના માણસમાં જ ના થાય. ભાઈનું નામ ડાયાભાઈ, પણ આખા ગામમાં કોઈ એને ડાયાભાઈ કહે નહીં. ડાયલો કહીને જ બોલાવ્યા. તમને કહું, પાસેનું છોકરું એ ડાયલો કે એના ઘેરથી જે બાઈ હતી એનું નામ રમીલાબેન, તો નાનું એ છોકરું એને રમલી ગોડી કહીને જ બોલે. આખું ગામમાં
કોઈના ત્યાં પ્રસંગ હોય તો બને ત્યાં સુધી તો કોઈ આમંત્રણ ના આપે કે લુખાન શું આમંત્રણ આપવાનું, 21 રૂપિયા ચોલ્લોય નહીં કર્યા તમને કહું, કોઈ એની નોંધ જ ના લે. છતાં બિચારો એટલો ગરીબ કે કોઈનું નાનું મોટું ફંક્શન હોય, કાર્યક્રમ હોય તો આ બેન બિચારી જઈને બધું કામ કર્યા તમને કહું. પણ આ બેનને એમને કોઈ આવકાર આપે નહીં, આમંત્રણ નહીં, માણસમાં ના ગણ્યા તમને કહું. પણ એનો એક દીકરો આપણા મહિપતસિંહ બાપુની જેવી સંસ્થામાં એ ભણતો હતો અને ત્યાં ભણીને એને પરીક્ષા પાસ કરી અને એક મામલતદારની પરીક્ષા એને પાસ કરી. હવે ગામ લોકોને ખબર પડી એટલે પછી તમે જુઓ કે વાતાવરણ કેવું બદલી ગયા તમને કહું. જેને બધા ડાયલો કરતા હતા એને ગામ લોક ડાયાભાઈ, આવો ડાયા બાપા, ડાયા કાકા, આખું વાતાવરણ બદલાઈ ગયું. જે ને બધા રમલી કહીને કહેતા હતા એને બધા કે આવો રમલી બા ને રમલી માસી ના અંતે બધા કહેવા ગયો. ગામના બધા બૈરો એમના ઘરવાળાને ધમકાવા લાગ્યો કે તમારા આમ તો બુદ્ધિનો છોટો નથી, કે આ ડાયાભાઈ ને એમનો છોકરો આવ્યો છે તો ઘરે કે એમને ચા પાણી કરવા બોલાવો, મારા ભાઈની જે સોડી છે એનો સંબંધનો કંઈ પાકો થાય તમે નાખો, તમારામાં બુદ્ધિ નથી. મિત્રો સમજાય છે, ડાયલામાંથી ડાયા ભાઈ ને ડાયા બાપા થઈ ગયો. કેમ થઈ ગયું? દીકરાને નોકરી લાગી હતી. કાલે ઉઠીને તમને નોકરી લાગશે તો આખું વાતાવરણ બદલાઈ જશે, તમારા તરફનું આખા ગામનું વાતાવરણ બદલાઈ જશે. જે તમારી કોઈ નોંધ નથી લેતું એને 5-25 જણા પૂછશે. તમે તમારા ગામમાં જો પોલીસ બનશો તો ગામના બીજા લોકો વિચાર કરશે કે ભાઈ ઠાકોરનો દીકરો પોલીસ છે એટલે આ ઠાકોરોને આપણે જો રંજાડીશું તો કાયદાની કલમમાં આપણને ફિટ કરી દેશે. એટલે આ સરકારી નોકરીનો પ્રતાપ છે. એટલે આ બાબત છે એ તમે ધ્યાનમાં રાખો કે જો કાલે ઉઠીને તમને જો નોકરી મળશે તો તમારું આખું જીવન બદલાઈ જવાનું છે, ગામનું આખું વાતાવરણ બદલાઈ જવાનું છે, તમારો પરિવાર આખો સુખી થઈ જવાનો છે અને તમારી પેઢી સુખી થઈ જવાની છે. કાલ ઉઠીને તમે જો છે એટલે આજે આપણે જે ભેગા થયા છે એ આ જે પોલીસની જે ભરતી છે, પીએસઆઈની જે ભરતી છે એના વિશેની આજે આપણે વાત કરીશું. અને એ વાત કરીએ પહેલાં હું તમને થોડીક આંકડાકીય વિગત આપો કે ધારો કે તમને વર્ગ 4ની જે નોકરી છે એ નોકરી તમને 1 વર્ષ મોડી મળે. તમે આ વખતે કોન્સ્ટેબલની તૈયારી કરો છો પણ ધારો કે 1 વર્ષ તમને નોકરી જો મોડી મળે તો તમને 1 વર્ષનું 3,12,000 રૂપિયાનું નુકસાન થાય. કેટલું? 1 વર્ષનું. તમે સમજી લો. જો 2 વર્ષ તમે લેટ નોકરી કરો તો 6.5 લાખનું તમને એટલું નુકસાન થાય. એટલે વસ્તુ એ છે કે તમારી પાસે આ દેસાઈ કે પછી પોલીસ કોન્સ્ટેબલ મારે બનવાનું છે. જો લક્ષ્ય નક્કી નહીં હોય તો તમે ક્યાંય જઈ શકશો નહીં. તમે ડીસા બસ સ્ટેન્ડે જાઓ અને પછી તમે નક્કી જ ના કર્યું હોય કે મારે ધાનેરા જવું છે કે પાટણ જવું છે કે પાલનપુર જવું છે કે થરાદ જવું છે તો પછી ગતિ નહીં આવે કઈ બસમાં બેસવું તે. એટલે પહેલી વસ્તુ તો ટાર્ગેટ. હું તમને એક ઉદાહરણ આપીશ કે આજથી 10 વર્ષ પહેલાં મારે ત્યાં એક વિદ્યાર્થી હતો ચૌધરી સમાજનો, પીએસઆઈની તૈયારી કરે. એણે શું કરેલું કે પીએસઆઈનો આખો ડ્રેસ એને તૈયાર કરીને સીવડાવી દીધેલો એના રૂમમાં અને ત્યાં ભરાવી દીધેલો. રાતે ઊંઘતી વખતે એ જોવે કે કાલે ઉઠીને મારે આ પીએસઆઈનો ડ્રેસ પહેરવાનો છે. સવારે ઉઠે એટલે એને જુએ કે કાલે ઉઠીને મારે આ પીએસઆઈનો ડ્રેસ પહેરવાનો છે અને એ છોકરો આ પરીક્ષામાં પાસ થઈ ગયો. તમને અર્જુનની જેમ પક્ષીની આંખ જ દેખાવી જોઈએ. પછી તમે કહો ઓહો ના વડના ટેટાઈ દેખાય છે, ચકલીઓ છે,
તો એ નહીં, લક્ષ્ય તમારું પાકું કરો કે કોઈ પણ ભોગે મારે પોલીસ બનવું છે, પીએસઆઈ બનવું છે, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકશે નહીં. પણ તમારા મનમાં ઢચું પચું હોય કે પોલીસ બનાવે તો ઠીક, પીએસઆઈ બનાવે તો ઠીક, બાપા થોડા ઘેરથી કાઢી મૂકવાના છે, 2 ભેંસો વધારે રાખીશું, બરોબર, કે 1 વીઘો વેચી મારીશું, તો બનાય નહીં. એટલે આ વસ્તુ છે એ તમે 10 દિવસ તમે હું કહું એની પાછળ તમે ફાળવો, તમારા ગણિતના 5 થી 10 માર્ક્સ તમારા વધશે. શું કરવાનું છે એ હું તમને કહું છું. સૌથી પહેલાં તો સંખ્યા પદ્ધતિ એ શીખી લો. સંખ્યા પદ્ધતિ એટલે પૂર્ણ સંખ્યા. દાખલા તરીકે હું તમને કહીશ કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ, બોલો જેને આવડતું એને. 0. વેરી ગુડ, આવડે છે, બરોબર. પરીક્ષામાં આવું પૂછે. પરીક્ષામાં એક વખત વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો અને ગુણાકાર કેટલો થાય? મને ખાતરી છે કે તમારામાંથી ઘણા બધાનો જુદો જુદો જવાબ આવશે. 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો અને ગુણાકાર કેટલો થાય? તમે તમારી રીતે ગણજો, હું તમને પછી કહીશ. એટલે આ જે બાબત છે, પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે, વિભાજ્ય કઈ છે, અવિભાજ્ય કઈ છે, સમમેય સંખ્યાઓ કઈ છે, અસમમેય સંખ્યાઓ કઈ છે, આ બધી બાબતો સૌથી પહેલું ચેપ્ટર આ તમારે શીખવાનું છે, સંખ્યા પદ્ધતિ. દાખલા તરીકે પરીક્ષામાં તમે વિચાર્યું ના હોય એવું પૂછાય કે 1 થી 100 વખત લખતા એકડાનો કેટલી વાર ઉપયોગ થાય છે? હા, તમને જવાબ તો આવડે, પણ 1 થી 100 સુધી તમે ગણવા જાઓ એટલે આમ ખાસો બધો સમય થઈ જાય. એટલે આ જે બધી બાબતો છે એ બાબતો સંખ્યા પદ્ધતિમાં પહેલું શીખો. આ બાબત છે, રાઈટ. ખાતરી છે કે તમારામાંથી ઘણા બધાનો જુદો જુદો જવાબ આવશે. 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો અને ગુણાકાર કેટલો થાય? તમે તમારી રીતે ગણજો, હું તમને પછી કહીશ. એટલે આ જે બાબત છે 25, 26 અંશ એનો જવાબ પૂછ્યો તો પહેલો એકડો લઈ લેવાનો અને નીચે 26 મૂકી દે, એનો જવાબ ગણવાની જરૂર જ નથી. આ તમને કહું, હું એ જ કહું છું. આ બાપડા દીકરા દીકરીઓને આ તમે છે ને ગણવા બેસો ઘેર આવીને બધા જવાબ આવડશે, પણ અહીંયા તમને આ જે જવાબ છે એ આવડશે નહીં. એક બીજી આ તમને રસ પડે એટલા માટે કહું, ગમે છે ને બધી વાતો, સરસ, વેરી ગુડ. હવે હું તમને એક બીજો દાખલો કહું છું કે સેજ લખો જ લખી દો. 705 નો વર્ગ ઓછા 704 નો વર્ગ, એનો જવાબ બોલો. 705 નો વર્ગ ઓછા 704 નો વર્ગ. તમારે શું કરવું પડે? 705 ગુણ્યા 705 કરી જે જવાબ આવે એમાંથી 704 ગુણ્યા 704 કરી જે આવે અને માઇનસ કરવું પડે. એનો એ કરો ત્યારે જવાબ આવે. કેટલો સમય લાગે? બરાબર. અને એનો સીધો જવાબ કેટલો થયો? 1409. આ જવાબ તમને કહું. તમને એમ થશે કે સાહેબ આ ઘેરથી ગોખીને આવ્યા છે. હું જ્યારે કોલેજમાં FYમાં ભણતો હતો ત્યારે અમારા એક માલતીબેન શાહ કરીને હતા. છોકરો નટખટ એટલે અવાજ કરે એટલે પેલા બેન કે સાયલન્સ પ્લીઝ, અવાજ નહીં. એટલે એક નટખટ છોકરો કે એટલે અવાજ નહીં, બેન ગોખીને આવ્યો છે, ભૂલી જશે. એવું નથી, મારે તમને શીખવાડવાનું છે. આ તમને કહું, જો બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ આપ્યો હોય અને માઇનસનું ચિહ્ન હોય તો બંનેનો સરવાળો કરી દેવાનો. ખાલી એક નમૂનો લખી દો નાનું, એટલે પછી તમને સમજાઈ જાય. દાખલા તરીકે 5 નો વર્ગ ઓછા 4 નો વર્ગ, તો જવાબ શું થાય? 9. 5 અને 4 નો જવાબ કેટલો થાય? 9. એનો તાળો મેળવી લો. 5 નો વર્ગ એટલે 25, 4 નો વર્ગ એટલે કેટલા? 16. 25 માંથી 16 જાય, કેટલા રહ્યા? 9. આવી ગયો જવાબ. હવે પરીક્ષામાં આટલું ભલે આગું પૂછ્યું હોય, પરીક્ષામાં એવું પૂછ્યું હોય કે 3333 નો વર્ગ ઓછા 3332 નો વર્ગ, જવાબ કેટલો? બંને સરવાળો કરી દેવાનો, સીધો તમારો જવાબ થઈ ગયો. ખ્યાલ? એટલે આ બધી જે બાબતો છે એ બાબત તમારે આ શીખવાની છે, ટેકનિકો તમારે શીખવાની છે.
એકાદ બીજી નાની એવી ટેકનિકની હું તમને વાત કરું. દાખલો જુઓ કે તમને ફરદેન કઈ રીતે જવાબ મળે છે. મુદ્દો એવો છે કે 13નો વર્ગ ઓછા 12નો વર્ગ ભાગ્યા 12નો વર્ગ. 13નો વર્ગ ઓછા 12નો વર્ગ ભાગ્યા 12નો વર્ગ. તેમાં જે ઘન કર્યો, સોરી જોઈ હું તમને ફરી રિપીટ કહું, વર્ગ નહીં, 13નો ઘન સે સુધા લેજો ઓછા 12નો વર્ગ ભાગ્યા 12નો વર્ગ. તો જે 13નો વર્ગ છે એમાંથી એક ઓછા કરી જવાબ, એનો જવાબ સીધો 12 આવે. તમને કહું સીધું ગણો. એટલે આવી 20 થી 25 જે ટેકનિક છે એ ટેકનિક છે એ તમારે શીખી લેવાની છે. એક બીજું સામાન્ય વાત કહું છું કે 2ની 32 ઘાત, 2ની ઉપર કેટલી 32 ઘાત, એના બમણા કેટલા થાય? 2ની 32 ઘાત એના બમણા કેટલા થાય? કેટલો બધો ટાઈમ લાગે? સહેલામ સહેલું છે. એના બમણા એટલે